21 જૂન 2026 મંગળ આવશે વૃષભ રાશિમાં। તો મંગળ ગોચરનો તમારી રાશિ પર કેવો થશે પ્રભાવ, આ વિડીયોમાં ચર્ચા કરીશું મકર, કુંભ તથા મીન રાશિના જાતકોની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે આપ અમારી ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે આપ અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહ ગોચરનું, ગ્રહ રાશિ પરિવર્તનનું ખૂબ જ મહત્વ છે। દેશ અને દુનિયાની સાથે સાથે વ્યક્તિના જીવન ઉપર પણ તેની અસર સ્પષ્ટપણે દેખાય છે। તમામ ગ્રહોમાં મંગળને ગ્રહોના સેનાપતિ માનવામાં આવે છે। તે ક્રોધ, યુદ્ધ, અસ્ત્ર શસ્ત્ર, સાહસ, વીરતા અને શૌર્યના કારક માનવામાં આવે છે। તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ 21 જૂન 2026ના રોજ રાત્રે 12:23 વૃષભ રાશિમાં ગોચર શરૂ કરવા જઈ રહ્યા છે। મંગળના આ ગોચરને કારણે અનેક રાશિઓનો ભાગ્યનો તારો ચમકી શકે છે। તો આવો જાણીએ તમારી રાશિ પરનો પ્રભાવ। સર્વપ્રથમ વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, એટલે કે મકર રાશિ। મકર રાશિના જાતકો માટે મંગળ ચોથા અને 11મા ભાવના સ્વામી છે અને આ ગોચર દરમિયાન તે તમારા 5મા ભાવમાં પ્રવેશ કરશે। 5મું સ્થાન એ બાળકો, બુદ્ધિ, શિક્ષણ, સર્જનાત્મકતા અને ભવિષ્યની યોજનાઓ સાથે જોડાયેલ છે। તેથી આ સમયગાળો મિશ્ર પરિણામો લાવી શકે છે। આ સમય દરમિયાન તમે તમારા બાળકોને સામાન્ય ગતિએ પ્રગતિ કરતા જોઈ શકો છો અને તમને જીવનમાં મધ્યમ લાભનો અનુભવ થઈ શકે છે। તમારી કારકિર્દીમાં કામનું દબાણ વધી શકે છે અને તમને એવું લાગશે કે તમારી મહેનતને માન્યતા મળી રહી નથી। ઉદ્યોગપતિઓને શેર બજાર અથવા રોકાણોથી ફાયદો થઈ શકે છે, પરંતુ નિયમિત વ્યવસાય અપેક્ષિત નફો નહીં આપે। નાણાકીય બાબતોમાં નફો અને ખર્ચ બંને એક સાથે થઈ શકે છે, તેથી સંતુલિત નાણાકીય યોજના જાળવવી મહત્વપૂર્ણ રહેશે। સંબંધોની વાત કરીએ તો કૌટુંબિક સમસ્યાઓ તમારા જીવનસાથી સાથે મતભેદ અથવા જીદ તરફ દોરી શકે છે, જે માનસિક તણાવ વધારી શકે છે। સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહી શકે છે, પરંતુ તમારે તમારા બાળકોના સ્વાસ્થ્ય પર પૈસા ખર્ચ કરવા પડી શકે છે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, 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 કુંભ રાશિની। કુંભ રાશિના લોકો માટે મંગળ 3જા અને 10મા ભાવના સ્વામી છે અને આ ગોચરમાં તે તમારા 4થા ભાવમાં પ્રવેશ કરશે। 4થું સ્થાન એ ઘર, માતા, માનસિક શાંતિ અને આરામ સાથે જોડાયેલ છે। તેથી આ ગોચર ઘરેલું જીવન અને માનસિક સુખાકારી પર ખાસ અસર કરશે। આ સમય દરમિયાન તમે તમારા પરિવારમાં ખુશીઓ અને પડકારો બંનેનો અનુભવ કરી શકો છો। થોડા સમય માટે તમને એવું લાગશે કે તમારી સુખ સુવિધાઓ ઓછી થઈ ગઈ છે અથવા તમારી જવાબદારીઓ વધી ગઈ છે। તમે તમારી કારકિર્દીથી અસંતુષ્ટ અનુભવી શકો છો અને નોકરી બદલવાનું વિચારી શકો છો। વ્યાવસાયિકોને સ્પર્ધામાં વધારો થઈ શકે છે અને તેમને મધ્યમ નફા સાથે સમાધાન કરવું પડી શકે છે। નાણાકીય લાભ શક્ય છે, પરંતુ કૌટુંબિક ખર્ચ વધવાથી બચત કરવી મુશ્કેલ બની શકે છે। સંબંધોમાં તમારા શબ્દો તમારા જીવન સાથીને પ્રભાવિત ન કરી શકે, જે તમને ભાવનાત્મક તકલીફ આપી શકે છે। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમે ઉર્જા અને હિંમતથી ભરપૂર રહેશો, જે તમને શારીરિક રીતે સ્વસ્થ રહેવામાં મદદ કરશે। અંતમાં વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, ઝ, થ, મીન રાશિની। તો મીન રાશિના જાતકો માટે મંગળ 2જા અને 9મા ભાવના સ્વામી છે અને આ ગોચર દરમિયાન તમારા 3જા ભાવમાં પ્રવેશ કરવાના છે। 3જું સ્થાન હિંમત, પ્રયત્ન, સંદેશા વ્યવહાર, મુસાફરી અને કુશળતા સાથે જોડાયેલ છે। તેથી આ સમય પ્રગતિ અને આત્મવિશ્વાસનો સમય સાબિત થઈ શકે છે। આ ગોચર તમારા જીવનમાં વિકાસ અને સફળતાની તકો લાવી શકે છે। તમે પહેલા કરતાં વધુ આત્મવિશ્વાસ અનુભવી શકો છો અને તમારા નિર્ણયોમાં વિશ્વાસ વધશે। તમે તમારા કારકિર્દીમાં નવી ઉર્જાઓ સુધી પહોંચી શકો છો અને નવી નોકરીઓ અથવા તકો મેળવી શકો છો। વ્યવસાયિકોને આઉટસોર્સિંગ, સંદેશા વ્યવહાર અથવા મુસાફરી સંબંધિત વ્યવસાયોમાં સારો નફો મળી શકે છે। નાણાકીય રીતે જોઈએ તો તમે સારા નાણાકીય લાભ અને બચત કરવામાં સફળ થઈ શકો છો। સંબંધો તમારા જીવનસાથી સાથેના તમારા બંધનને મજબૂત બનાવી શકે છે, જેનાથી તમારા સંબંધો વધુ સુખી બને છે। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમે સારી તંદુરસ્તી અને સકારાત્મક ઉર્જા જાળવી શકો છો, જેનાથી સુખી જીવન જીવી શકો છો। તો મકર, કુંભ તથા મીન રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 21 જૂનથી મંગળ
વૃષભ રાશિમાં ગોચર કરતાની સાથે જ તમારી રાશિ પર કંઈક આવું કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.